નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલની જન્મ જયંતિની કરાઈ ઉજવણી। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતાને અપાઈ ભાવાંજલિ। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ। શહેરને વિકાસથી ધબકતું રાખવા વિકાસના કામોને અપાઈ બહાલી। श्री विजय हनुमान संन्यास आश्रम संचालित मडाणा डांगियानी शाळामां थाय छे संस्कारનું સિંચન। શિક્ષણરૂપી જ્ઞાન ગંગા વહાવતી શાળા પણ ધરાવે છે મોખરાનું સ્થાન। પાલનપુરમાં ખુલ્લી ગટરમાં ખાબકેલ ગૌ માતાને બચાવી લેવાઈ। શહેરમાં મોતના કુવા સમાન ખુલ્લી ગટરનું સમારકામ કરવા ઉઠી માંગ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદારભાઈ પટેલને આજે તેમના જન્મજયંતિ પ્રસંગે જિલ્લાના આગેવાનો દ્વારા લોખંડી પુરુષને ભાવાંજલિ આપવામાં આવી હતી। પાલનપુરના જૂનાગંજ બજાર ખાતે આવેલી સરદારની પ્રતિમા ઉપર આજે ભાજપ કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર ભાજપના આગેવાનો દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। ભારત રાષ્ટ્રને આઝાદ બન્યા બાદ 563 જેટલા રજવાડાઓની વિલીનીકરણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવનાર લોખંડી પુરુષના દ્રઢ મનોબળવાળા વિચારો આમ પ્રજામાં વહેતા થાય તે માટે સરદાર ક્રાંતિ સેના બનાસકાંઠા દ્વારા જિલ્લામાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે। આજના આ યાદગાર દિવસે સરદાર ક્રાંતિ સેના દ્વારા પણ સરદાર પટેલને ભાવાંજલિ આપવામાં આવી હતી। સરદાર ક્રાંતિ સેનાના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયા, જૂનાગંજ બજાર વેપારીઓ અને શહેરના આગેવાનો દ્વારા આજે શહેરના જૂનાગંજ બજાર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 138મી જન્મજયંતિ નિમિત્તે આજે સરદાર ક્રાંતિ સેના દ્વારા જૂનાગંજ બજાર ખાતે તેમના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ નગરપાલિકાના પ્રમુખશ્રી અને શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવીનભાઈ અને સૌ આગેવાનોના વરદ હસ્તે આજે કરવામાં આવી છે અને પુષ્પાંજલિ આપવામાં આવી છે। જૂનાગંજ બજાર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અને એ પ્રતિમાનું ખુલ્લી મૂકવામાં આવી છે જાહેર જનતા માટે। આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના લોખંડી પુરુષ અને 570 રજવાડાઓને અલગ અલગ રજવાડાઓને અખંડિત કરી અને ભારતને એક તાતણે બાંધી અને અખંડિત ભારતનું નિર્માણ કરેલું એવા લોખંડી પુરુષનો આજે જન્મદિવસ નિમિત્તે સૌએ પુષ્પાંજલિ આપી છે। અને આજે સાથે સાથે બીજી ઐતિહાસિક ઘટના એ બની છે કે કેવડિયા કોલોની ખાતે આ રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં મોટામાં મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ખાતમુહૂર્ત ભારતના અગ્રણી ખેડૂતોની હાજરીમાં આજે કરવામાં આવી છે। એ ઐતિહાસિક ઘટનાને સાક્ષી બનવા માટે બનાસકાંઠા સરદાર ક્રાંતિ સેના દ્વારા પણ જૂનાગંજ બજાર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજે ખુલ્લી મૂકી અને એની પુષ્પાંજલિ આપીએ છીએ। અને આવનારા દિવસોમાં આ દેશના સામે જે પડકારો છે એ એક એક સરદાર ક્રાંતિ સેનાનો નાગરિક અને એક એક નાગરિક એ પડકારોને ઝીલી અને અખંડ ભારતમાં ક્યાંય કચાશ ન રહી જાય એ માટે સૌ કટિબદ્ધ બનવા માટે આપણે સૌએ કટિબદ્ધ બનવાનું છે। અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા વતીથી આજે સરદાર વલ્લભભાઈ પટેલને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પુષ્પાંજલિ આપી અને સરદાર વલ્લભભાઈ પટેલ અનેક સરદાર વલ્લભભાઈ પટેલો આ દેશમાં અને આ જિલ્લામાં ઊભા થઈ અને આ જિલ્લાના વિકાસમાં સહભાગી બને એ અભ્યર્થના છે। અસ્તુ ભારત માતા કી। આજના આ પ્રસંગે સરદાર ક્રાંતિ સેના દ્વારા સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોખંડી પુરુષને ભાવાંજલિ અર્પી હતી। પાલનપુર ખાતે આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા સરદાર પટેલની 138મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂનાગંજ તેમજ નવાગંજ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। सरदार वल्लभभाई पटेल, इंदिरा गांधी,
સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધી. આઝાદીના આંદોલનમાં સમગ્ર દેશના ખેડૂતોએ પ્રેરણા આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 138મી જન્મ જયંતિ પ્રસંગે પાલનપુરના જૂનાગંજ બજાર ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આદરણીય સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ અને આદરણીય ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે બંને મહાનુભાવોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપું છું. અને આદરણીય પટેલ સાહેબ એમને આ દેશ માટે, આ દેશની અખંડિતતા માટે જે કામ કર્યું છે આજે પણ એમને આપણે યાદ કરીએ છીએ. અને આ દેશને એમને વિકાસ કરવા માટે એમને જે રાહ ચીંધ્યો એ રાહ ઉપર આપણે બધા ચાલીએ એવી હું વિનંતી કરું છું. સરદાર પટેલ સાહેબની આજે 138મી જન્મજયંતિ નિમિત્તે અમે કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાર્થના સભા તથા એમના સ્ટેચ્યુનું ફુલાર કરવાનો આજે કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં બહોળી સંખ્યામાં અમારા તમામ આગેવાનો ભેગા થયા હતા. સરદાર પટેલ અખંડિત ભારત માટે સપનું સેવ્યું હતું, અને સપનું જ નહીં પણ એમને એક કરી બતાવ્યું હતું. એ એમની નિષ્ઠા અને બધી જ આજે યાદ કરીએ તો એના કારણે જ કદાચ આજે ભારત અખંડ છે. આજે ભારતનો એક એક વ્યક્તિ પોતે ભારતીય સમજે છે. સરદાર પટેલના નામે જે લોકો આજે એમનું નામનો વેપારીકરણ કરવા નીકળ્યા છે એમનાથી અમને બહુ, કોંગ્રેસને તો જો કે ચિંતા હંમેશા દેશની રહી છે, પણ એ બહુ ઘાતક પણ છે. પણ ઈશ્વર એમને પણ સંમતિ આપશે, સુમતિ આપશે એવું મારી છે. બાદમાં નવાગંજ બજાર ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા ઉપર પણ કોંગ્રેસી આગેવાનો અને વેપારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ગંજ બજારના ચેરમેન વીરજીભાઈ જુડાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, રાયમલજી સોલંકી, લક્ષ્મીબેન કરેણ, ડામરાજી રાજગોર સહિત કોંગી આગેવાનો, ખેડૂતો, ગંજ બજારના ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલને ભાવાંજલિ અર્પી સરદાર પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા. આજે સમગ્ર દેશના પ્રથમ ગૃહમંત્રી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની ઉજવણી કરે છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામે પણ લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગઢ ખાતે આજે સરદાર પટેલ જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર પટેલ અમર રહોના નારા સાથે ગામમાં રેલીએ આકર્ષણ જમાવી સરદાર પટેલના ઉત્તમ વિચારો જનતામાં ફેલાય તેવો સુંદર પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ રેલી ગઢના લેઉવા પટેલ સમાજના કોમ્યુનિટી હોલ ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી, જ્યાં વિવિધ વક્તાઓએ સરદાર પટેલના જીવન કવન અને તેમના પ્રેરક પ્રસંગે રજૂ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઈ દેશની અખંડિતતા, એકતા અને સાર્વભૌમત્વને ટકાવી રાખવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વળી આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમ ગઢ ગામમાં ઉત્સાહભેર દેશના સપૂત સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવાઈ હતી. પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં આજે પાલિકાની સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં શહેરમાં વિકાસના કામો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ પટિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આજની સાધારણ સભામાં ચીફ ઓફિસર યુડી સિંધા, ઉપપ્રમુખ અમૃતભાઈ જોશી સહિત પાલિકાના સાચા પક્ષના સભ્યો તેમજ વિપક્ષી સભ્યો હાજર રહ્યા હતા. આજ રોજ સવારના 10:30 વાગે પાલનપુર નગરપાલિકા દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિકાસના કામો લેવામાં આવેલા હતા. એમાં અમારા સાથી સભ્યશ્રીઓ, વિરોધ પક્ષના સભ્યોએ પણ અમને જે સાથ સહકાર આપ્યો એ બદલ પણ એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને વિશેષ કે આ રીતે જ બધા સાથી સભ્યો મળીને પાલનપુર નગરના વિકાસના કામોમાં સતત અમે અગ્રેસર રહીશું. ને ફરીથી આ સર્વે નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓને હું દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું. આવ્યો કોઈ વિશેષ કામ લેવા? વિશેષ એટલે નગરપાલિકા દ્વારા ટાઉન હોલ બનાવવાની વાત, પછી માનસરોવર તળાવના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી, ત્યાંના સ્ટ્રીટ લાઇટના વિશેની ચર્ચા કરવામાં આવેલ. ઘણા બધા રોડોના કામો છે, વરસાદી પાણીના મોટાભાગના કામો પતી ગયા છે. જે રહી ગયા છે આ બોર્ડમાં અમે એનો સમાવેશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. આ સાધારણ સભામાં ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. તેમજ પાલિકાના જાગૃત સભ્યોએ સાધારણ સભામાં શહેરના વિકાસલક્ષી પ્રશ્નોની ચર્ચા કરતા
આ સભામાં શહેરના વિકાસલક્ષી કામોના જરૂરી ઠરાવો કરવામાં આવ્યા હતા. આમ દિવાળી પૂર્વે પાલનપુર પાલિકામાં મળેલ સભ્યોની સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. આ સૂત્ર સરસ્વતી ધામો એટલે કે વિદ્યા સંસ્કાર પ્રદાન કરનાર શાળા કોલેજો માટે વપરાય છે. શાળા મહાશાળાઓમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ સંસ્કારના પાઠ ભણાવાય છે, જે પૈકી તેઓ રાષ્ટ્ર નિર્માણ માટેના ઉત્તમ નાગરિકો બને છે. અને તેથી જ કેન્દ્ર અને રાજ્ય સરકાર શિક્ષણ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને શાળા કોલેજોને ગ્રાન્ટો ફાળવી મદદરૂપ બને છે. ત્યારે ગુજરાત સરકાર પણ શિક્ષણનો વ્યાપ વધારવા અને 100% સાક્ષરતા માટે ભગીરથ પ્રયત્નો કરે છે. સરહદી જિલ્લાઓમાં પણ શિક્ષણ સંકુલો ખોલી સરકાર મદદરૂપ થાય છે. સરહદી બનાસકાંઠા જિલ્લો પણ હવે સાક્ષર બનવા જઈ રહ્યો છે. સરહદી વિસ્તારોમાં અનેક જગ્યાએ બાળકોને ભણવા માટેની સવલતો ન હતી અને 8 થી 10 કિલોમીટરનું અંતર કાપી બાળકોને શહેરી વિસ્તારોમાં ભણવા જવું પડતું હતું, પરંતુ હવે એવું રહ્યું નથી. સરહદી જિલ્લામાં અનેક શૈક્ષણિક સંકુલો ખુલવા પામેલ છે, જ્યાં સેંકડો વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના મડાણા ડાંગિયા ગામે પણ આવી જ એક શૈક્ષણિક સંસ્થા શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2003માં પૂજ્ય શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજે શરૂ કરી હતી. હાલમાં આ શાળાએ ખૂબ જ સારી પ્રગતિ કરી છે તેવું શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન હરેશભાઈ પટેલે જણાવ્યું હતું. મડાણા ડાંગિયા ગામ મુકામે શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય ચાલે છે, જેમાં ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 9 થી 12ના વિદ્યાર્થીઓ, જેમાં ગામના અને બાજુમાં એસઆરપી કેમ્પના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. એમને દૂર ગામ સુધી બીજી ગામ સુધી જવું પડતું નથી. આ સંસ્થાની અંદર સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામો ચાલે છે, જેમાં આપણા સંસ્થા ચલાવનાર કલ્યાણગીરી મહારાજનો ખૂબ મોટો ફાળો છે. ખાસ કરીને જે બેન દીકરીઓ છે જેમની પરિસ્થિતિ મધ્યમ છે, એમને ખૂબ જ સહયોગ આપે છે અને વિનામૂલ્યે એમનો અભ્યાસ પૂરો પાડે છે. આ શાળામાં ધોરણ 9 અને ધોરણ 12ના વર્ગો ચાલે છે, જેમાં કુલ 90 વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે. શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય સંસ્થામાં આ વિસ્તારના મડાણા, કોટડા, વાઘરોડ, ભાખર, ડાંગિયા જેવા ગામોમાંથી 8 થી 10 કિલોમીટર અંતર કાપીને પણ બાળકો ભણવા આવે છે. આ શાળામાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી 108 મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણાનંદ ગિરિજીના આશીર્વાદથી શાળાના આચાર્ય પટેલ ફાલ્ગુનીબેન અને તેમના તાબા હેઠળનો શિક્ષક સ્ટાફ ખૂબ મહેનત અને ખંતથી કામ કરે છે, જેથી બાળકો પણ સારું પરિણામ મેળવી રહ્યા છે. આ શાળામાં 6નો શૈક્ષણિક સ્ટાફ છે. આ શાળાઓમાં શિક્ષકશ્રીઓની મહેનતના કારણે શાળાનું એસએસસી બોર્ડનું પરિણામ અપેક્ષા કરતાં પણ ખૂબ સારું આવેલ છે. આ શાળામાં સાંસ્કૃતિક, રમતગમત જેવી ઇતર પ્રવૃત્તિઓ પણ ખૂબ ચાલે છે. રમતગમતમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ છેક રાજ્ય કક્ષાએ ભાગ લઈ શાળાનું અને મડાણા ડાંગિયા ગામનું નામ રોશન કરેલ છે. જોકે આ શાળામાં શિક્ષણ સંસ્થાને જરૂરી ભૌતિક તેમજ રમતગમત માટેની સવલતોનો હજુ પણ અભાવ છે. ત્યારે આ શૈક્ષણિક સંસ્થાને પગભર કરવા તથા કોમ્પ્યુટર, શાળાના ઓરડા, બેન્ચીસ જેવી સવલતો આપવા સ્થાનિક સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ સ્થાનિક ધારાસભ્ય તેમની ગ્રાન્ટોમાંથી અનુદાન આપી મદદરૂપ થાય તેવું જનતા ઈચ્છી રહી છે. વળી શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થતા સખીદાતાઓએ પણ આ યજ્ઞિક કાર્યમાં ઉદાર હાથે દાન આપી મદદરૂપ થવાની જરૂર છે. પાલનપુર તાલુકાના ધાંધા ગામે એક સહકારી મંડળીની જમીનમાં 6 વ્યક્તિઓએ ગેરકાયદે પ્રવેશ કરી ગોવાના પાર્કમાં પશુઓ ચોર્યા હતા તેમજ પાણીની પાઇપની ચોરી કરી હતી. આ અંગે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધાંધા ગામે સત્ય કલ્યાણ સામુદાયિક ખેતી સહકારી મંડળીની જમીનમાં ગામના મસીબેન નાથુભાઈ ઠાકોર, દેવાજી દલજી ઠાકોર, સોમજી દલજી ઠાકોર, મોતીજી દલજી ઠાકોર, બાજુજી ઠાકોર અને અન્ય શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો, જ્યાં ગુવારના પાર્કમાં પશુઓ ચરાવી ભેરાણ કર્યું હતું તેમજ પાણીની પાઇપની ચોરી કરી હતી. આ અંગે અબક પંડ્યાએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર શહેરમાં કેટલાક વેપારીઓએ દારૂખાનું વેચવાના લાયસન્સ મેળવ્યા નથી, જેમની સામે બુધવારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા અફડાતફડી મચી જવા પામી છે. દીપાવલી પર્વે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે પાલનપુરમાં દિલ્હી ગેટ, સિમલા ગેટ, ગુરુનાનક ચોક, કીર્તિસ્તંભ, ગઠામા દરવાજા, સંજય ચોક,
મીરા દરવાજા, કોઝી સહિતના વિસ્તારોમાં ઠેક ઠેકાણે દુકાનો તેમજ લારીઓમાં જોખમી રીતે ફટાકડાનો વેપાર કરવામાં આવી રહ્યો છે. જોકે મોટાભાગના વેપારીઓ દ્વારા ફટાકડા વેચવા અંગેના લાયસન્સ લેવામાં આવ્યા નથી. આથી બુધવારે એસઓજી પીઆઈ એચએમ ગઢવીની સૂચનાથી સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં દિલ્હી ગેટ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડાનો વેપાર કરતા મિતેશભાઈ અમરતભાઈ દેવી પૂજક પાસેથી ₹12,000ના ફટાકડાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર શહેરમાં આજે એક ગૌ માતા ગટરની ખુલ્લી ચેમ્બરમાં ખાબકી હતી. જોકે આખી રાત ચેમ્બરમાં પડેલી આ ગાયને સવારે સ્થાનિક લોકોની મદદથી માંડ બચાવી હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી. આ બનાવની વિગત એવી છે કે પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જની પાછળ બરફની ફેક્ટરીની બાજુમાં ભક્તોની લીંબડી તરફ જવાના માર્ગ ઉપર શહેરની મોટાભાગની ગટરોનું ગંદુ પાણી મોટા નાળામાં થઈને જાય છે, જ્યાં નગરપાલિકા દ્વારા નાળાની બાજુમાં એક મોટું ચેમ્બર બનાવેલ છે. આ ચેમ્બર 6-7 ફૂટ ઊંડું છે. વળી આ ચેમ્બર ખુલ્લું છે, તેની ઉપર કોઈ જ ઢાંકણું નથી. ત્યારે ગત રાત્રે એક ગૌ માતા ફરતી આ ચેમ્બરમાં ખાબકી હતી. ગાયનું માત્ર માથું જ દેખાતું હતું અને ગાય બરાડા પાડતી મદદ માટે લોકોની રાહ જોતી હતી. ત્યારે વહેલી સવારે ચેમ્બરમાં પડી ગયેલ આ ગાયને કોઈક જોઈ જતા આજુબાજુના લોકોને જાણ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને માંડ કલાકોની જહેમત બાદ તેને બહાર કાઢી હાશકારો અનુભવ્યો હતો. બરફની ફેક્ટરીના પાછળની સાઈડમાં ગટરની કુંડી મોટી છે, એમાં ગાય પડી ગઈ. કેટલી વસ્તીને ભેગી કરીને અમે કાઢી. અત્યારે કોઈ વાર આ તો ઠીક કૂતરું હોય, ગાય માણસ હોય, છોકરું હોય, પડી ગયાની બેદરકારી છે. પથરા મુકાતા નથી અને ગટર ખુલ્લી છે. ત્યારે જો પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ચેમ્બરને ઢાંકવામાં નહીં આવે તો ક્યારેક કોઈ બાળક કે કોઈ શખ્સનો તે ભોગ લે તેમ છે. આવું બને તે પૂર્વે તંત્ર જાગે તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલની જન્મ જયંતિની કરાઈ ઉજવણી. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતાને અપાઈ ભાવાંજલિ. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. શહેરને વિકાસથી ધબકતું રાખવા વિકાસના કામોને અપાઈ બહાલી. શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ સંચાલિત મડાણા ડાંગિયાની શાળામાં થાય છે સંસ્કારનું સિંચન. શિક્ષણરૂપી જ્ઞાન ગંગા વહાવતી શાળા પણ ધરાવે છે મોખરાનું સ્થાન. પાલનપુરમાં ખુલ્લી ગટરમાં ખાબકેલ ગૌ માતાને બચાવી લેવાઈ. શહેરમાં મોતના કુવા સમાન ખુલ્લી ગટરોનું સમારકામ કરવા ઉઠી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.